હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે જૂનાગઢની તો જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટી હેઠળની ઉના તાલુકાના ભાયા ગામની વીબી નાડોડા બીએડ કોલેજ નકલી હોવાનો ઘટસ્ફોટ થતા યુનિવર્સિટીના વીસીએ સ્પષ્ટતા કરી છે. એનસીટીઈની મંજૂરીના બોગસ પત્રોના આધારે 2 વર્ષ સુધી કોલેજો ધમધમી તેનું શું આવા અનેક સવાલો ઉઠ્યા છે. ગુજરાતમાં જાણે નકલીનો કાળો કારોબાર ચાલતો હોય તેમ હવે નકલી બીએડ કોલેજ પણ સામે આવી છે. કોઈપણ બીએડ કોલેજ ચાલુ કરવા માટે દિલ્હી સ્થિત એનસીટીઈની મંજૂરી લેવી ફરજિયાત છે. એનસીટીઈની જે છે તેના ઉનાની ભાચા ગામની વનિતાબેન બચુભાઈ નાદોડા કોલેજની માન્યતા વર્ષ 2022-23માં રદ કરી નાખવામાં આવી હતી. છતાં પણ એનસીટીઈના નામે બોગસ પત્ર તૈયાર કરી 2 વર્ષ સુધી કોલેજ ચલાવવામાં આવી હતી. નરસિંહ મહેતા યુનિવર્સિટીએ બોગસ મંજૂરીના પત્રના આધારે બીએડ માટે તેમણે 100 વિદ્યાર્થી પણ ફાળવી દીધા હતા. એટલો બધો ઘોટાળો ચાલ્યા બાદ હવે અચાનક જૂનાગઢ નરસિંહ મહેતા યુનિવર્સિટીના નવા વીસી તરીકે પ્રતાપસિંહ ચૌહાણ આવ્યા અને તેના ધ્યાન પર આ સમગ્ર મામલો આવતા તરત જ ભાયાની વીબી નાંદોડા વિસણવેલની ઉકાભાઈ ડોડિયા બીએડ કોલેજ અને માંગરોળના શારદા ગામની બીએડ કોલેજની માન્યતા રદ કરી નાખી છે. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની અંદર મેં જૂન 2025માં ચાર્જ લીધો ત્યારે ઘણા બધા આરટીઆઈ એક્ટિવિસ્ટોએ આ કોલેજો એવી છે કે જે બીએડની અંદર બોગસ કોલેજો છે અથવા તો જેના એફિલિએશન નથી એનસીટીના એને આધારે એની ફરિયાદો હતી. એ ફરિયાદોની અંદર તપાસ કરી મેં થોડાક દિવસોમાં અઠવાડિયાની અંદર અને અમને ખબર પડી કે એનસીટીની વેબસાઇટ ઉપર આ કોલેજો છે એની એપ્રુવલ આ વર્ષ પૂરતી નથી. એ જાહેર થયા પછી એ કોલેજોને અમે બોલાવ્યા. એમાંની 3 કોલેજો અમારા હાથમાં આવી કે જે ખાસ કરીને ભાષાની વીડી નાડોદા એ બીએડ કોલેજ છે, ભાષા ઉનાની બાજુના ગામની. બીજી વિસલવેણની બાજુમાં એ ચોરવાડ બાજુ એ ઉકાભાઈ બીએડ કોલેજ છે એ મારા ધ્યાનમાં આવી અને ત્રીજી શારદા ગ્રામ સંસ્થાની પણ આવી. એ લોકોને હિયરિંગમાં નેક્સ્ટ ડે બોલાવવામાં આવ્યા કે તમારે તમારો જે કંઈ ખુલાસો કરવો હોય કરી દો. તમારી પાસે એનસીટીની મંજૂરી નથી અત્યારે, પહેલા હશે પણ અત્યારે નથી, એટલે તમને હું વિદ્યાર્થી ફાળવી શકીશ નહીં અને તમારું જોડાણ શા માટે રદ ન કરી દો એની શોકેસ નોટિસ આપી. એ નોટિસ આપ્યા પછી ત્રણેયનું હિયરિંગ કરવામાં આવ્યું ને ત્રણેય સ્વીકાર્યું કે સાહેબ સ્ટાફની અપૂરતાને કારણે અમારું એફિલિએશન એનસીટીએ રદ કર્યું છે. તો મેં એને તરત જ ત્યાં નોટિસ આપવામાં આવી છે કે જ્યાં સુધી એનસીટીનું જોડાણ નહીં મળે ત્યાં સુધી આ યુનિવર્સિટીનું જોડાણ તમને ન મળી શકે અને તમારા 3 કોલેજોના જોડાણ મેં રદ કરી નાખ્યા. અને બીજે જ દિવસે એ સિન્ડિકેટ બોલાવ્યા વગર મારી સત્તાની રૂએ મેં 3 કોલેજના જોડાણ એટલે ભાષા કોલેજના 100, વિસલમેન કોલેજના 100 અને શારદા કોલેજના 100 વિદ્યાર્થીના એડમિશન રદ કરીને આ વખતે જીકાસમાં એક પણ એડમિશન એને આપવામાં આવ્યું નથી. ત્યાર પછી એની તપાસ પણ કરવામાં આવી કે ભાઈ એના કયા વર્ષથી આ જોડાણને એ બધા લોકો આરટીઆઈ એક્ટિવિસ્ટ છે એની માહિતી ખાસ કરીને ચાવડા છે કોઈ વેરાવળમાંથી, રમેશભાઈ સવનિયા છે એ ત્યાંથી કે આ છોકરા અમને આપી દઉં. હવે જોડાણના રૂલ એવા છે કે એ કોલેજ કોઈ બોગસ કોલેજ નથી. નંબર 1, એ કોઈ નકલી કોલેજ નથી. એની પાસે 5 એકર જમીન છે, એની પાસે બિલ્ડિંગ છે, એની પાસે વ્યવસ્થાઓ હતી, પણ એનસીટીના નોર્મ્સ મુજબ એની માન્યતા એ વર્ષ પૂરતી જ્યારે નથી તો એ રદ કરવામાં જે કંઈ ડીલ થઈ હશે 22-23માં અને 23-24માં પણ એડમિશન આપેલા હોય તો વિદ્યાર્થીના હિતમાં જ યુનિવર્સિટીએ નિર્ણય લેવો પડે કે કોઈ વિદ્યાર્થીની ડિગ્રી છે એને કોઈ ચેલેન્જ ન થાય. કોલેજ નકલી નથી, બોગસ કોલેજ નથી, પણ એનું એફિલિએશનનું જોડાણ એ વર્ષનું નહોતું. તો અમે એને ક્રમશઃ બંધ કરી દીધું અને ગયા વર્ષે એક પણ વિદ્યાર્થી નથી આપ્યો અને હજી પણ જોડાણ નહીં થાય તો આ વર્ષે પણ નહીં આપશું અને 3 વર્ષ એ જોડાણ રદ થઈ જશે તો એનું એફિલિએશન ઓટોમેટિક રદ થઈ જાય છે. એટલે અમારે એમાં વિદ્યાર્થીનું હિત કરવાનું છે. સંસ્થા ખોટી કે બોગસ કોઈ પણ ચાલતી હશે કે ગેરકાયદેસર ચાલતી હશે કે કઈ પણ પ્રકારનું થતું હશે તો એના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને 8 મહિનામાં આવી જેટલી કંઈ હશે. અત્યારે તો બધી નિયમ અનુસારની ચાલે છે, પરીક્ષાની બાબત પણ બરોબર ચાલે છે
અને આવા જે લોકો તત્વો છે જે બોગસ, હવે વાત આવી ગઈકાલે કે ભાઈ આ બધા કાગળ તમને જે 22-23 ને 23-24 માં આપવામાં આવ્યા હતા એ પણ કોઈએ ખોટી સહી કરીને આપવામાં આવ્યા છે.